નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હું વડીવાડી ગામ ખાતે આવી પહોંચ્યો છું. વડીવાડી ગામમાં સ્માર્ટ સિટી અંતર્ગત સ્માર્ટ રોડ બનાવવામાં આવ્યા હતા, પણ ક્યાંક ને ક્યાંક જે સ્માર્ટ રોડ છે તે જમીનમાં ક્યાંક ગરકાવ છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. હાલ જે રીતના અત્યારે આઈસર છે તે અહીંયા જમીનમાં ગરકાવ થઈ છે અને હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે અહીંયાથી આઈસર પસાર થઈ રહી હતી તે સમય દરમિયાન અચાનક જે અહીંયા ભૂવો પડ્યો તેના જ કારણે અત્યારે આખું જે ટાયર છે તે અંદર ગરકી પડી છે. તમારી ગાડી છે? અચ્છા, કે કેવી રીતના શું થયું બગાડી? હું આ જગ્યાએથી આવતો હતો, હવે આગળ એક એક્ટિવા આવી તો મેં બ્રેક કરી ગાડીની. બ્રેક કરી ફરી એક્ટિવા નીકળી ગયું, ફરી હું ગાડીની તાકાત કરે ડાયરેક્ટ ગાડી અંદર ઘૂસી જ ગઈ. ના, કઈ હતું નહીં. આવો કમ્પ્લીટ રોડ જેવો રોડ જ હતો, તો ડાયરેક્ટ અંદર ઘૂસી ગઈ. હા, આખું પોલું જ છે અંદર. ના, વજન નથી એટલો બધો. આ શું રે ગાડીમાં અંદર દેખાય જ છે, એટલો બધો વજન નથી, પણ આવું બધું પોલું જ છે. ગાડી આખી ઘૂસી ગઈ અંદર. જી ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના જે શહેરમાં અનેક જગ્યાઓ પર ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો. શું કહેશો, જે રીતના રોડ પર જે હવે તો હાલતા ચાલતા લોકોને પણ ક્યાંક જોખમમાં મુકવા હોય તેવું? એટલે આમ તો આપણે બેદરકાર જે પ્રમાણે કામ કહેવાય છે, એટલે આપણે જોઈએ તો થોડુંક વ્યવસ્થિત કામ કરે તો વધારે સારું રહે, તો લોકો પબ્લિક હેરાન ના થઈ શકે. હા, એટલે આમાં હું જાનહાની થઈ નથી, એના માટે બેસ્ટ સારું છે. નકામો ટ્રક નીચે પડે કોઈ બી નીચે આવી શકે. જી ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના વડોદરા શહેરના વિવિધ માર્ગો પર અનેક જગ્યાઓ પર આ રીતના ભૂવા પડતા હોય છે અને જે વધુ ભૂવાના દ્રશ્ય વડીવાડી ગામ ખાતેથી અત્યારે જોવા મળી રહ્યા છે કે જે આઈસર ટેમ્પો આ માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો તે સમય દરમિયાન જે અચાનક જે અહીંયા માર્ગ પર ભૂવો પડ્યો તેના જ કારણે જે આખી ગાડી છે તે પાછળનું ટાયર અહીંયા જમીનમાં ગરકાવ થયું છે અને તેના જ કારણે જે આખું જે આ વાહન છે તે અત્યારે રોડ વચ્ચે અટકી પડ્યું છે અને જેને લઈને ટ્રાફિક જામના પણ દ્રશ્યો અત્યારે સર્જાઈ રહ્યા છે. બહાર જે ક્રેન છે તે અત્યારે અહીંયા આવી પહોંચી છે, બહાર કાઢવાની કામગીરી ક્રેન દ્વારા કરવામાં આવશે, પણ ક્યાંક ને ક્યાંક જે રીતના અહીંયા કોન્ટ્રાક્ટર દ્વારા જે યોગ્ય પૂરણ કર્યા વગર યોગ્ય કામગીરી નથી કરી, નબળી કામગીરીના કારણે હાલતા ચાલતા જે લોકો છે, વાહન ચાલકો છે, તેઓના જીવને જોખમમાં મૂકતા હોય તેવા દ્રશ્ય જોવા મળતા હોય છે. હાલ જે રીતના આપ સીધા દ્રશ્ય જોઈ રહ્યા છો વડોદરા શહેરના વડીવાડી ગામ ખાતેથી કે જે અહીંયા ભારદારી જે આ વાહન આપ જે જોઈ રહ્યા છો તે વાહન એક જગ્યા પરથી બીજી જગ્યા પર પસાર થઈ રહ્યું હતું અને જે ડ્રાઈવર સાથે પણ સ્પાર્ક ટુડે ન્યૂઝે વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે રોડ જેવો રોડ જ લાગતો હતો, પણ જેવી રીતના ગાડી આ માર્ગ પરથી પસાર થઈ રહી હતી ને તે સમય દરમિયાન અચાનક જ જે પાછળનું ટાયર છે તે ધીરે ધીરે ભૂવામાં ગરકાવ થયું, તેના જ કારણે જે આખી ગાડી છે તે અહીંયા ભૂવામાં અત્યારે જોવા મળી રહી છે. સ્થાનિક લોકો પણ અહીંયા અત્યારે એકઠા થયા છે. જે ગાડીનો અંદર જે માલ છે તેને બહાર કાઢવાની કામગીરી અત્યારે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. ક્રેન પણ અત્યારે અહીંયા આવી પહોંચી છે. ક્રેનના મદદથી આ ગાડીને અત્યારે બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવશે. પણ વડોદરા શહેરમાં જે રીતના ભૂવા પડવાનું જે સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, હાલ જે રીતના આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે અહીંયા પહેલા અહીંયા ભૂવો નહોતો, અહીંયાથી જે આ ગાડી પસાર થઈને ત્યાં જ જે અચાનક અહીંયા ભૂવો પડ્યો તેના જ કારણે અત્યારે જે વાહન ચાલકો માટે જે આ વાહન વ્યવહાર છે તે અત્યારે ખોરવાયો છે. જે રીતના ટ્રાફિક પણ અહીંયાથી ક્યાંક થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે અને હાલ જે રીતના કોન્ટ્રાક્ટર દ્વારા જે યોગ્ય કામગીરી નથી કરવામાં આવી તેના જ કારણે જે રોડ રસ્તાઓ પર ભૂવા પડતા હોય એવા જ જે દ્રશ્યો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે આ માર્ગ પર જે કામગીરી પર અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે કે જે રીતના આ ગાડી અહીંયાથી પસાર થઈ રહી હતી ને જે આખી ગાડીનું ટાયર અત્યારે જમીન દોષ થયું છે અને હાલ જે રીતના અત્યારે જે વાહન ચાલકો છે તેઓને પણ ક્યાંક અહીંયાથી નીકળવામાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. વડીવાડી ગામ ખાતે જે રોડ બનાવવામાં આવેલો અહીંના સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે કે જે નવો જ અહીંયા રોડ બનાવવામાં આવ્યો હતો, પણ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર દ્વારા જે અહીંયા યોગ્ય કામગીરી નથી કરવામાં આવી તેના જ કારણે જે ભૂવો પડ્યો છે ને ભૂવો પડતાની સાથે જ જે અહીંના જે લોકો છે તેમની પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ વધી છે. કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.